લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ઉમેદવાર ભાજપના પરસોત્તમ રૂપાલા દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને લઈને જે આ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્ષત્રિય સમાજમાં એક રોષ છે. રૂપાલા વિરોધ પ્રદર્શન છે તે જોવા મળ્યું હતું. આ વિરોધ સૌ પ્રથમ જેમને શરૂ કર્યો તે પદ્મિનીબા વાળા, જે આપણી આજે સાથે છે, તેમની જોડે સીધી વાત કરીશું. બા નમસ્કાર. બા, જે પ્રમાણે આજે પીટી જાડેજા એટલે કે જે પીટી મામા તરીકે ઓળખાય છે, તેમની ઓડિયો ક્લિપ સામે આવી છે. તેમને કહ્યું છે કે જે પ્રમાણે સંકલન સમિતિ કામ કરી રહી છે અને સંકલન સમિતિને સમાજના ગદ્દાર તરીકે તેમને ગણાયેલા છે. આપ શું કહેશો? આપણે બી આ ઓડિયો ક્લિપ સાંભળી હશે, આપનું શું માનવું છે? જી, હવે ક્યાંક ને ક્યાંક તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે પીટી મામા પણ બોલી રહ્યા છે, અને મેં અત્યારે જાણ્યું તો એવો ખ્યાલ આવ્યો કે કઈક 14 જણાની એ લોકોનું ગ્રુપ છે સંકલન સમિતિનું. તેમાં પીટી મામાએ આ ઓડિયો મોકલેલા હતા અને એ ગ્રુપમાંથી જ કોઈ આ ઓડિયો વાયરલ કરેલા છે. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ પણ ગદ્દાર ન માનવી જોઈએ. એ વ્યક્તિને જેને વાયરલ કર્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક સમાજને કહી રહ્યા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ લોકો આ બધી કઈક ખીચડી પકાવી રહ્યા છે. પણ હવે મને બહુ આ સંકલન સમિતિમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી અને હું બહુ આ લોકો વિશે કઈ બોલવા પણ નથી માંગતી, કેમ કે હું તો ખુદ સાઈડલાઈન થઈ ગયું છું. આંદોલન જેવું તો કઈ મને લાગી નથી રહ્યું, એટલે ખીચડી તો પહેલેથી પકાતી જ હતી. જી, પીટી જાડેજાએ પોતાનો જે ઓડિયો છે એની અંદર એક વાત કહી હતી કે પાર્ટ 2 ની વાત કરવામાં આવી સંકલન સમિતિ દ્વારા, પણ પાર્ટ 2 જેવું ક્યાંય કશું કરવામાં ના આવ્યું, પાર્ટ 2 જેવું ક્યાંય કશું લાગ્યું નહીં. આપ શું કહેશો? કારણ કે આપ આંદોલન કરી રહ્યા હતા. આંદોલનનો એક ચહેરો એટલે પદ્મિનીબા વાળા બી કહેવાતો હતો. અને પાર્ટ 2 ની જે રાજકોટના રતનપરામાં જે આખું સંમેલન આટલું મોટું ભેગું થયું, સમાજ એક થયો, સમાજના લોકો ત્યાં આગળ આવ્યા અને ત્યાં માત્ર પાર્ટ 2 ની વાત કરી અને ત્યારબાદ પાર્ટ 2 ની ઘોષણા જે ઇલેક્શનના જે મતદાનનો દિવસ હતો તેના થોડા દિવસ પહેલા કરવામાં આવી. આપને બી ક્યાંય લાગી રહ્યું છે કે આ પાર્ટ 2 જેવું કંઈ લાગ્યું હોય? કારણ કે પીટી જાડેજા તો તેમના ઓડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે પાર્ટ 2 જેવી વાત ક્યાંય સમાજમાં કે આ સંકલન સમિતિની લાગી નથી રહી. જી, ક્યાંક ને ક્યાંક પાર્ટ 2 તો મને સમજાતું જ નથી. અને જે રથ નીકાળ્યા તો રથથી શું મતલબ છે? અને જે મેઇન પ્રોબ્લેમ હતો એ તો રાજકોટનો હતો કે વ્યક્તિગત રૂપાલાભાઈનો વિરોધ હતો. તો અહીંયા તો ખાલી 1.5 કે 2 લાખ જ દરબારોની વસ્તી છે, તો શું ફેર પડે જો વોટથી? એ લોકોએ શું કર્યું, શું ન કર્યું, શું માર્ગદર્શન છે એ લોકોનું, મને તો કાંઈ જ ખ્યાલ આવતો નથી. તે જે પણ નહીં કે આ લોકો શું કરી રહ્યા છે. એટલે મને તો આ લોકો એક ભણેલા ગણેલા છતાં અભણ જેવા લાગે છે, ભણેલા ગણેલા છતાં. જી, લાગી રહ્યું છે ક્યાંક પીટી જાડેજા રાજકીય દબાવમાં આવીને આ પ્રકારના ઓડિયો છે તે વાયરલ કરેલા હોય? જી, ના, કોઈ દિવસ નહીં. હું પણ એક પહેલો ચહેરો જ છું, તો મને પણ કોઈ દિવસ રાજકીય લેવલેથી એક ફોન પણ ધમકીનો નથી આવ્યો. જયરાજભાઈનો પણ કોઈ દિવસ ફોન નથી આવ્યો. અત્યારે કદાચ એવી પણ અફવા ઉડાડશે કે ભાઈ પીટી જાડેજાને જયરાજભાઈ તરફથી દબાવવામાં આવ્યા હશે. ના, સેજે નહીં, એ વસ્તુ જ નથી. પણ સંકલન સમિતિના અમુક લોકો દ્વારા પીટી મામાને એવું કેવડાવવામાં આવ્યું કે ભાઈ સમાજનું ક્યાંક ને ક્યાંક ખરાબ લાગશે, અંદર જે પણ છે એ બધું આપણે અંદર સમજી લઈએ, એવું બધું કરવામાં આવેલું હશે. જી, પીટી જાડેજાના ઓડિયોમાં પીટી જાડેજા એક વાત કહી છે કે 4 થી 5 લોકો છે કે જે આખી સંકલન સમિતિને અત્યારે તોડી રહી છે તેવી વાત, કારણ કે એ લોકોના કારણે જ ક્યાંક સંકલન સમિતિમાં અંદર ફાટા પડ્યા હોય તેવી વાત પીટી જાડેજાના ઓડિયોની અંદર કરવામાં આવી છે. કોણ આ 4 થી 5 લોકો આપને લાગી રહ્યા છે અને ખરેખર આમાં કેટલું તથ્ય આપને લાગે છે? પહેલા તો સંકલન સમિતિ એ અમારા આખા સમાજમાં બધાએ પહેલી વાર નામ સાંભળ્યું છે કે આ સંકલન સમિતિ અમદાવાદ પૂરતી કદાચ હશે. બરાબર, 92 સંસ્થાનું મેં લિસ્ટ માંગ્યું હતું કે આપ લોકો 92 સંસ્થા છો તો મને લિસ્ટ આપો, કઈ કઈ સંસ્થા આપ સાથે જોડાયેલી છે. પછી એ લોકોએ આઈડિયા વાપર્યો કે લાસ્ટ મીટિંગમાં જે પણ અમારી બીજી સંસ્થા હતી એ લોકોને એની સાથે જોડ્યા, પણ આ લોકોને એ નથી ખબર કે આ 4-5 જણા શું કરી રહ્યા છે, આખા સમાજને ગુમરાહ કરી રહ્યા છે. અને કોઈ એ લોકોને બેનું દીકરીની અસ્મિતાની પડીએ નથી. એ લોકોને સ્ટેજ શો અને એક રમત જેવું મને તો આમાં લાગી રહ્યું કે ક્યાંક ને ક્યાંક એક રમત થઈ ગઈ સમાજ સાથે અને ખીચડી અંદર પકાઈ ગઈ. 2 વાગે રાત્રે મીટિંગો કરી રહ્યા છે. હવે રાત્રે 2 વાગે મીટિંગો તો અમે પણ કોઈ દિવસ નથી જોઈ. અને પહેલી વસ્તુ, હું બેનો દીકરીઓ વિશે નહીં બોલું, પણ ક્યાંક ને ક્યાંક તૃપ્તિબા જ્યારે ત્યારે મર્યાદાની વાત કરી રહ્યા હોય છે, તો હું તૃપ્તિબાને પણ કહેવા માંગીશ કે અમારે તો નિયમ 12 ની વાત છે કે 2 વાગે બેનુએ બહાર નીકળવું જોઈએ રાત્રે. તો આ 2 વાગે રાત્રે મીટિંગો થઈ તો શું થયું? એમાં
કઈક ને કઈક ખીચડી પકાડી છે, પણ હવે આંધળો અંદર બધું સંકેલી લેશે. જી પીટી જાડેજાએ તેમના ઓડિયોમાં એવું તૃપ્તિબાના નામ સાથે કહ્યું છે કે તૃપ્તિબા વિરુદ્ધ તેમની જોડે અનેક પુરાવાઓ પડેલા છે. એવા કયા પુરાવા આપને લાગી રહ્યા છે કે જે પીટી જાડેજા જોડે છે કે જે તૃપ્તિબા વિરુદ્ધમાં કહી શકાય? જી હવે એ તો પીટી મામાને જ ખ્યાલ હશે કે શું પુરાવા છે. તો પીટી મામાએ તો અત્યારે પાછું ખેંચી લીધું છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને પીટી મામાને દબાવ હશે કોઈ તરફથી, અને સંકલન સમિતિના સભ્યો દ્વારા જ દબાવ હોય. આમાં કોઈ રાજકારણ વ્યક્તિ, કોઈ રાજકીય વ્યક્તિ ન હોય. જી પીટી જાડેજાએ તેમનો વિડીયો જે બહાર પાડ્યો કે જેની અંદર તેમને માફી માંગી છે અને તેમને એવું કહ્યું છે કે તે સંકલન સમિતિ જે વાત કરી રહ્યા છે તે સંકલન સમિતિમાં એકતા દેખાઈ રહી છે. પહેલા ઓડિયોમાં એવું કહે છે કે સંકલન સમિતિમાં ક્યાંય એકતા નથી. 11 વર્ષથી સંકલન સમિતિ હોવાની વાત કરવામાં આવી રહી છે. પીટી જાડેજાએ તેમના ઓડિયોમાં એવું કહ્યું કે આ 11 વર્ષથી સંકલન સમિતિએ શું કર્યું છે અને હવે તે બતાવશે કે સંકલન સમિતિએ શું કર્યું છે, સંકલન સમિતિના ક્યાં વાંક છે તે બતાવવાની બી વાત કરવામાં આવી છે. અને એકદમ જ સવાર પડે અને પીટી જાડેજાએ તેમને વિડીયો જાહેર કરી અને પોતાના નિવેદનથી પલટી મારી દીધી છે. જી એમાં જ એવું છે કે 11 વર્ષથી સંકલન સમિતિ ક્યાંક ને ક્યાંક એના તરફથી હશે, પણ સમાજના કોઈ એવા કામ નથી કર્યા કે સમાજ એને ઓળખતો હોય કે આ સંકલન સમિતિ છે. એટલે તો હું કહું છું કે સંકલન સમિતિ ક્યાંથી આવી ગઈ. અને જો સંકલન સમિતિને એવું લાગતું હોય કે જે આ 5 થી 10 લાખો વ્યક્તિઓ ભેગા થાય છે તો એ સ્વયંભૂ આવે છે અને બેનો દીકરીઓના સ્વાભિમાન માટે આવે છે. સંકલન સમિતિ તો ખાલી એમનો મેં કહેવા પૂરતી જ છે. એટલે પીટી મામા આમાં બોલાઈ રહ્યા છે કે તમે લોકો ગદ્દારો છો, તો ગદ્દારો છે તો સાબિત કરવા જોઈએ. હું તો કહું આ લોકોને જો ગદ્દારી સમાજ સાથે કરતા હોય તો આ લોકોને સામે લાવવા જોઈએ. પીટી મામા શું કામ દબાઈ રહ્યા છે? જી લાગી રહ્યું છે કે ક્યાંક પીટી જાડેજા દબાણમાં અત્યારે હાલ રહ્યા હોય. કોનું દબાણ છે આપણે ચલો સ્પષ્ટ નથી કહી શકતા. ચોક્કસપણે આટલા બધા ઓડિયા પીટી મામાના છે તો ક્યાંક ને ક્યાંક કઈ 5 વર્ષના તો છે ને પીટી મામા, કે શું બોલી રહ્યા છે એને ખ્યાલ તો હશે જ. બરાબર છે. અને જે એને વાયરલ કર્યા છે એ પણ કોઈ નાનું વ્યક્તિ નથી. તો ઈ પણ કઈક ને કઈક સમાજના હિતેચ્છુમાં જેને વાયરલ કર્યા છે, શું છે શું નહીં. એટલે દાળ આખી એમાં દાળ કાળી છે કે દાળમાં કોક એક વ્યક્તિ કાળું છે, પણ ક્યાંક ને ક્યાંક એક સમાજને તો આવા લોકોથી દૂર રહેવું જોઈએ. હું તો એમ જ કહીશ. અને હું તો હવે આ લોકો સાથે છું જ નહીં અને રહેવા પણ નહીં માંગુ. આ લોકો જેવાથી હું બહુ દૂર રહીશ. જી પદ્મિનીબા, જે પ્રમાણે પીટી જાડેજાએ વિડીયો, જે આજ સવારે એમનો વિડીયો બહાર આવ્યો અને તે વિડીયોની અંદર તેમને સ્પષ્ટતા કરી કે હું સાયબર ક્રાઇમની અંદર આ બાબતે ફરિયાદ કરીશ કે મારો જે ઓડિયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. તો લાગી રહ્યું છે કે જે સમાજ એક થયો હતો, સમાજમાં એકતા જોવા મળી રહી હતી, હવે ક્યાંક સંકલન સમિતિના કારણે જ ભાગલા પડી રહ્યા હોય. જી આ ચોક્કસ સમાજ તો એક થયો જ છે, અને એક થયો તો બેનો દીકરીઓ માટે સમાજ એક થયો છે. કોઈ સંકલન સમિતિએ કોઈને એક નથી કર્યા. સંકલન સમિતિએ તો ખાલી એના સ્ટેજ શો કર્યા, ખીચડી પકાવી, રાત્રે અડધી રાતે મીટિંગો કરી. પાછા એ લોકોનો નિયમ કેવો કે પેલા 5 જણા મીટિંગ કરે, એ 5 ની મીટિંગ પતે પછી 11 જણા મીટિંગ કરે, 11 ની પતે પછી ઓલા 50 ને ભેગા લે. તો આ શું છે? જો તમારા પેટમાં પાપ નથી તો ભાઈ 500 જણાને ભેગા રાખો, બરાબર, અને મીટિંગ કરો, એક જ મીટિંગ કરો. એટલે એ લોકોની તો ખીચડી પકાયેલી છે. અને હું તો હવે આ લોકોમાં કઈ વધારે બોલવા પણ નહીં માંગુ અને મને આ લોકો સાથે કોઈ લેવા દેવા પણ હવે નથી. એટલે એક લાસ્ટ વાર આપણે એક બસ કહી દઉં છું કે ભાઈ જે હતું એ ક્યાંક ને ક્યાંક સમાજે સમજવું જોઈએ. અને મારે સમાજની આગેવાની લેવી પણ નથી. કદાચ ક્યાંક સમાજને એવું લાગતું હોય કે પદ્મિનીબાઈના વિરોધમાં બોલે છે તો પદ્મિનીબાને આગેવાની મને કોઈ રસ છે નહીં. સમાજની આગેવાની લેવાનો હું બેનો દીકરીઓ માટે છું અને બેનો દીકરીઓના કામ કરતી રહીશ. બાકી આવી સંકલન સમિતિ આવી બને અને સમાજની પથારી ફેરવે તો એ સમાજે વિચારવું જોઈએ. જી લાગી રહ્યું છે કે ક્યાંક સંકલન સમિતિના કારણે જ આજે સમાજમાં ભાગલા પડી રહ્યા હોય. જી આ ચોક્કસપણે સંકલન સમિતિના કારણે ભાગલા તો પડ્યા જ છે, પણ સંકલન સમિતિ આખા સમાજને જે ગેરમાર્ગે દોરી ગઈ, જે સંકલન સમિતિના લીધે જે 20 વર્ષ ક્ષત્રિય સમાજ પાછો વયો ગયો. વચમાં એક અમારા વડીલ શ્રી બાપુ સાહેબ જે ભાજપની ફેવરમાં બોલ્યા હતા, એવા વડીલને માફી મંગાવીને વિડીયો બનાવ્યો, બરાબર. તો આ સંકલન સમિતિ કરી શું રહી છે? બરાબર. આજે વ્યક્તિગત બધાને હક છે કે કોને મત આપો, કોને નો મત આપો, અને બીજેપી પાર્ટીને સામે લાવી દીધી. અને કા અથવા તો જોડાયેલા છે, શું ખીચડી પૈકી છે ને એ કોઈ કદાચ જાણી જ નહીં શકે, કેમ કે એ લોકો એટલા બધા તૈયાર છે. એ લોકો એવું દેખાડી રહ્યા છે કે અમે સમાજની સાથે છીએ, પણ હકીકતમાં સમાજની સાથે લાગતા જ નથી. સમાજની સાથે એ લોકો છે જ નહીં, ખાલી દેખાવ જ કરી રહ્યા છે. જી એટલે 4-5 તત્વો છે.
જી. પણ એવું કહી શકાય પદ્મિનીબા કે સમાજને અંદર જે સંકલન સમિતિ જે ઊભી કરવામાં આવી, જે સંકલન સમિતિ કહી રહી છે કે અમે 11 વર્ષથી, એ સંકલન સમિતિ કોઈક રાજકીય પાર્ટીના ઈશારે અત્યારે કામ કરી રહ્યો એવું લાગી રહ્યું છે? મને તો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કઈક એવું લાગી રહ્યું છે કે સમાજ સાથે આ લોકોને કોઈ લેવા દેવા નથી. બરાબર છે કે સમાજ જે કરે એ લોકોએ શું કર્યું છે તો આખી દુનિયા જોઈ રહી છે, અને કુદરત સાચો છે, કુદરતથી મોટું કોઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ સાચું હશે એક દિવસ સામું આવશે. પણ આ લોકોએ અત્યારે જ જોયું કે સામું આવી જ જાત, પણ પીટી મામાએ જે આપ્યું એનું પાછું પણ ખેંચી લીધું. એટલે હવે હું તો આ બધામાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી લેવા માંગતી, અને દૂર થઈ ગઈ છું બધાથી. અને જે અમારી બેનો દીકરીઓનું જે છે એની સાથે હું છું. જી. પીટી જાડેજા કે જે પીટી મામા આપ કહી રહ્યા છો, આપના સંપર્કમાં અનેક વાર રહેતા હોય છે, આપનો સંપર્ક એમની જોડે થતો હોય છે. આ ઓડિયો ક્લિપ ને વિડીયો છે તેમનો બહાર આવ્યો, એના પછી એમની સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી? જી ના, મેં એક પણ ફોન પીટી મામાને નથી કર્યો, કેમ કે મને ઇન્ટરેસ્ટ જ નથી, મને રસ જ નથી આવા લોકો સાથે કે જે પોતપોતાનું એક સમાજને આખો એક કહીએ ને કે રિઝલ્ટ તો ઠીક છે, પણ આવા આગેવાનો જ ન હોવા જોઈએ. અંદરો અંદર પણ 14 જણા જે છે એ 14 જણામાં પણ જોજો અંદરો અંદર બહુ મતભેદો છે. કેમ કે 5 જણા પેલા મીટિંગ કરે છે, એટલે 14 જણા એ વિચાર કરે કે આ 5 જણાએ શેની મીટિંગ કરી? આજે શંકાનું સ્થાન બધાને થવાનું જ છે ને, તો આવું શું કામ કરે છે? તો એ સંકલન સમિતિના 5 લોકોએ વિચારવું જોઈએ કે ભાઈ પેલા તમે 8 લોકો મીટિંગ કરો, પછી વળી 14 જણાને ઉમેરો. એટલે આમાં કઈક ને કઈક શંકાઓ છે, અને એમાં અંદરો વિખવાદ આ લોકોના થઈ રહ્યા છે. જી પદ્મિનીબા, ખાસ કહી શકાય કે જે સંકલન સમિતિ એવા બરગા ફૂંકી હતી કે અમે સમાજને એક કર્યો છે, અમારો સમાજ જે ફરી એકવાર એક થઈ ચૂકેલો છે, આજે એ જ સંકલન સમિતિમાં ફાટા પડ્યા છે. જી, સંકલન સમિતિના લીધે થોડો ને સમાજ એક થયો છે. સમાજ તો એક સ્વયંભૂ અને બેનું દીકરીઓની લડતમાં તે સમાજ એક થયો છે. સંકલન સમિતિ તો એવું વિચારે નહીં કે અમે સમાજને એક કર્યો છે. સમાજને એક કરવા વાળા અમે બેનું દીકરીઓ છીએ, અને અમને જે લોકોએ સાઇડલાઇન કર્યા, તો કુદરત તો ક્યાંક ને ક્યાંક છે, અને સત્ય હંમેશા એક દિવસ સાચું આવે જ. મારી ઉપર જે એ લોકો આક્ષેપો લગાડી રહ્યા હતા એ તદ્દન ખોટા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજને સમજાશે. જી પદ્મિનીબા, જે પ્રમાણે સંકલન સમિતિના જે અમુક લોકો કામ કરી રહ્યા છે, ક્યાંક એમનો લાભ ખાટવા માટે જ કામ થતું હોય કે સમાજના નામે તે પોતાનો ફાયદો ઉઠાવી રહ્યા હોય એવું કહી શકાય? ચોક્કસપણે. જો સમાજથી લેવા દેવા આ લોકોને મને તો કોઈ લાગતું જ નથી, 4-5 જણાને, કે માર્ગદર્શન એ લોકોનું એવું છે નહીં કે માર્ગદર્શનને જોઈને એવું કઈ લાગ્યું હોય કે આ લોકોએ આંદોલનની લડત આપી હોય. આંદોલનની લડત આવી ન હોય. બરાબર છે. એટલે પોતપોતાના સ્વાર્થ માટે બધા બેઠા છે, કોઈને બેનું દીકરીઓની પડી જ નથી. જી પદ્મિનીબા, જે પ્રમાણે વાત થઈ રહી છે, પીટી જાડેજાએ બી 4-5 જણાની વાત કરી, આપ બી જે 4-5 જણાની વાત કરી રહ્યા છો, એ લોકોના નામ શું? એ લોકોના નામ તો આપ તો જોઈ જ રહ્યા છો, જે હાઈલાઇટ મીડિયામાં થાય છે, બધાને ખ્યાલ જ છે. અને હું આવી બાબતમાં પડી, હું તો દૂર થઈ ગઈ છું આ લોકોને, અને જીવીશ ત્યાં સુધી આજીવન હું સંકલન સમિતિ સાથે જોડાવાની પણ નથી. મારી જે કામગીરી છે હું પહેલાથી પણ એકલી જ અને લેડીઝો સાથે જ હું કામ કરું છું. એટલે મારું યંગત હું રાખીશ, બાકી આવા લોકો સાથે મતભેદમાં મારે ઉતરવું નથી. જી પદ્મિનીબા, જે પ્રમાણે આંદોલનની શરૂઆત થઈ, પરસોત્તમ રૂપાલાનો એકમાત્ર વિરોધ હતો. શરૂઆત થઈ ત્યારે એવું કહેવામાં આવતું હતું કે અમારો વિરોધ માત્ર એક વ્યક્તિ પરસોત્તમ રૂપાલા માટેનો છે, કોઈ પાર્ટી માટે નથી, નથી બીજેપી માટે કે નથી નરેન્દ્ર મોદી માટે. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે જેમ દિવસો ગયા, જેમ જેમ આંદોલન આગળ વધ્યું, તેમ તેમ આંદોલનનું રૂપ છે તે બદલાઈ ગયો, અને જે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનું જે આંદોલન હતું તે આંદોલન આખું બીજેપી વિરુદ્ધ થઈ ગયું. તો ક્યાંક એવું નથી લાગી રહ્યું કે આ સંકલન સમિતિમાં પાછળ અન્ય કોઈ પાર્ટીના લોકો તેમની સાથે અને તેમની માર્ગદર્શન પ્રમાણે સંકલન સમિતિ કામ કરતી હોય? જી, હવે ક્યાંક ને ક્યાંક તો હશે, 100%, કંઈક ને કંઈક તો ખીચડી રંધાણી જ છે. પણ આપ લોકો દુનિયા આંખ ખોલીને જોવે, સમાજ આંખ ખોલીને જોવે કે જો બીજેપી પાર્ટીનો એ લોકોએ વિરોધ કર્યો, બરાબર છે, કર્યો જ છે વિરોધ, ન કરવો જોઈએ, વ્યક્તિગત રૂપાલાભાઈનો વિરોધ કરવો જોઈએ, હાલો કર્યો છે, તો પછી વચમાં જયારે નરેન્દ્ર મોદી સાહેબની સભા હતી તો એમાં તો એ લોકોએ લખાણ આપી દીધું હતું કે ભાઈ અમે મોદી સાહેબનો વિરોધ નહીં કરીએ. તો ભાઈ વિરોધ કરવો હોય તો બધાનો કરો. એટલે આ લોકોનું સ્ટેટમેન્ટ કોઈ જાતનું આપણે કહીએ ને કે આપણે એક સમજાય એવું કોઈ સ્ટેટમેન્ટ નથી. કહું છું ને કે ભણેલા ગણેલા છે છતાં અભણ જેવા છે, અને અભણ નથી, વધારે ભણેલા છે, અથવા તો આ લોકોને એમ કહી શકાય કે વધારે પડતા ભણેલા છે, વધારે પડતા હોશિયાર છે આ લોકો, કે આખું બધા વિચાર જ કરે,
કોઈ નક્કી ન કરી શકે કે આ લોકો શું કરી રહ્યા છે. જી પદ્મિનીબા, એક સવાલ આપને પૂછવા માંગીશ કે જે દિવસે મતદાન પત્યું એ દિવસે સંકલન સમિતિના જે પ્રવક્તા છે કરણસિંહ ચાવડા, એમની સાથે નિર્ભય ન્યૂઝ સાથે જ્યારે તેમને વાત કરી હતી ત્યારે તેમને એવું કહ્યું હતું કે આ આગામી સમયમાં જિલ્લા પંચાયત આવશે, તાલુકા પંચાયતનું ઇલેક્શન આવશે કે વિધાનસભાનું ઇલેક્શન આવશે, તેની અંદર ચોક્કસથી હવે ભાજપ પાર્ટીને આનું જે નુકસાન છે તે ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જરૂર પડશે તો બધા સમાજોને એક કરીને, માત્ર એક ક્ષત્રિય સમાજની તમામ લોકોને એક કરીને નવો પક્ષ રચવો પડશે. તો તે રચવાની બી વાત છે તે કરવામાં આવી છે. એટલે કે લાગી રહ્યું છે કે આ સંકલન સમિતિ ક્યાંક રાજકીય લાભ છે તે જ હવે ઉઠાવે છે. જી, આ ચોક્કસપણે રાજકીય થઈ ગયું છે ને, રાજકીય જ કરી નાખ્યું છે. આમાં બેનો દીકરીઓની શું કોઈ મતલબ જ નથી થતો. એટલે આ લોકો રાજકારણ લઈ આવ્યા અને આ લોકોને સત્તા અને ટિકિટની જ માટે આ લડત છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે હવે કોંગ્રેસ પક્ષ ઉભો કર્યો છે અને ટિકિટ ને સત્તા માટે આ લોકો લડી રહ્યા છે. જી જી એટલે પદ્મિનીબા, જે પ્રમાણે પીટી જાડેજાનો ઓડિયો વિડીયો સામે આવ્યો, હજી સુધી આપનો સંપર્ક તો નથી થયો, પણ આજના દિવસમાં પીટી જાડેજાનો સંપર્ક કરવામાં કે એમને મળવાની કોશિશ કરવામાં આવશે પદ્મિનીબા વાળા તરફથી? જી ના, મને તો આ લોકોમાં કોઈમાં ઇન્ટરેસ્ટ જ નથી. આવા લોકોમાં કે જે કોઈ ડિસિઝન નથી લઈ શકતા, એક રમત જેવું સ્ટેજ ઉપર ભાષણ કરતા હોય છે. બેનો દીકરીઓની સ્વાભિમાનની કોઈને ગંભીરતા જ નથી. બરાબર છે. કરણસિંહ ચાવડા ઘોડા દોડાવે, અડધી કલાક ભાષણ કરે, તૃપ્તિબા કાયમ ને કાયમ ઇતિહાસ લઈ આવે, તો ઇતિહાસ તો આખા સમાજને ખબર છે. પોણી કલાક એને ભાષણ કર્યા રાખે. પીટી મામા જે પોતે ક્રિકેટનું એક લઈને બેસી જાય, 6 રન કરવા છે, 100 રન, આ લોકોને ગંભીરતા જેવું હતું જ નહીં અને ગંભીરતા આ લોકોમાં છે નહીં. એ સમાજને વિચારવાનું છે, મારે નથી વિચારવાનું. એટલે હું આમાં પડવાય નહીં માંગુ અને મને કોઈ આ લોકો સાથે લેવા દેવા છે પણ નહીં. જી પદ્મિનીબા, આપ એક મહિલા છો, ક્ષત્રિય મહિલા અને એક મહિલા આગેવાન કહી શકાય. તૃપ્તિબાને તમે એક શું મેસેજ આપવા માંગશો, સાથે સાથે સમાજને અને સંકલન સમિતિને એક શું મેસેજ આપશો? જી, તૃપ્તિબાને હું ખાસ એ મેસેજ આપવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક એ વારંવાર એવું બોલી રહ્યા હતા અને મને સંભળાવવા માટે બોલી રહ્યા હતા કે ભાઈ મર્યાદામાં રહીને હું તો બોલું છું, મર્યાદામાં. તો ભાઈ હું પણ મર્યાદામાં રહીને જ બોલતી હોઉં છું અને ક્યારેક એવું ભાષણ આપું, ક્યારેક એવું બનતું હોય છે કે તમે ધીમું ભાષણ આપો, એનું કોઈ અસર સમાજ ઉપર નથી થતી. જ્યારે એક આક્રોશતાથી ભાષણ આપવું હોય છે તો આક્રોશતા જરૂરી હોય છે અને ગુસ્સો આપણામાં હોવો જોઈએ. જો સ્વાભિમાનની આપણે લડત લડતા હોય, એટલે સંસ્કારના નામે તૃપ્તિબા મને નો શીખડાવે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. અને સમાજને એ કહેવા માંગુ છું કે સમાજના આગેવાનો ગમે એને બનાવો, મને તો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી આગેવાની લેવામાં. હું તો ખાલી બેનો દીકરીઓનું જે કામ છે એ જ હું કરીશ. એ મારી મજબૂરી છે કે બેનોના ફોન સામેથી આવે છે એટલા માટે. બાકી સમાજ પણ એવો છે કે ક્યારેક ક્યાં કોને બેસાડી દે છે ને ક્યારેક ક્યાં કોને ચડાવી દે છે. એટલે આ આંદોલનમાં પણ મને સેજે રસ નથી હવે અને બધી વાતમાં હવે મને કોઈ રસ રહ્યો જ નથી. હું મારી બીજી પ્રવૃત્તિ અને મારા બિઝનેસમાં ધ્યાન આપીશ. જી પણ પદ્મિનીબા, જો સમાજ તમને કહેશે કે સમાજની આગેવાની આપ કરો, કે સમાજના જે પ્રશ્નો છે એને લઈને આપ આગેવાની કરો, તો પદ્મિનીબા વાળાનું શું સ્ટેન્ડ રહેશે? જી, સમાજ એમ કહેશે તો હું વિચારીશ. બરાબર છે કે સમાજને એવું, મને એવા ફોન પણ આવી ગયા છે અત્યાર સુધી કે ભાઈ આપણે એવું કરવાનું છે અને આપણે જ આગેવાની લેવાની છે. પણ ક્યાંક ને ક્યાંક મારે વિચારવું પડશે કે કરવું કે ન કરવું. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ બેનને આગેવાનીમાં જ રસ હતો ને આ બેને સ્ટેજ ટોક એવું બધું, એટલે મને બહુ ઓછું નથી હવે, મને ઇન્ટરેસ્ટ નથી બહુ. જી ચોક્કસથી આ પદ્મિનીબા વાળા કે જેમનું કહેવું છે કે સમાજના નામે માત્ર સંકલન સમિતિએ જે લોકોને ગુમરાહ, એટલે સમાજને ગુમરાહ કરવાની જ વાત કરેલી છે. ક્યાંક જે પ્રમાણે સંકલન સમિતિ કામ કરી રહી છે એ કોઈક રાજકીય પક્ષના કોઈ વ્યક્તિ કે રાજકીય કોઈ પાર્ટી સાથે અને તેમના કહેવા પ્રમાણે જે કામ કરી રહ્યું તેવું લાગી રહ્યું છે. અત્યારે તો સંકલન સમિતિની અંદર જ ક્યાંક ફાટફૂટ પડી રહી હોય તેવું જ દેખાઈ રહ્યું છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સમાજને એક કરવાની વાત છે, ત્યારે સંકલન સમિતિની જ્યારે વાત આવે છે તો સંકલન સમિતિના જે દાવા હતા કે 11 વર્ષથી સંકલન સમિતિ ચાલી રહી છે, પીટી જાડેજાએ બી આજે તેમના ઓડિયોમાં કહ્યું હતું કે 11 વર્ષથી સંકલન સમિતિ છે, તો અત્યાર સુધી આ સંકલન સમિતિ ક્યાં હતી, 11 વર્ષમાં કેવા કામ કર્યા છે તેનો હિસાબ પીટી જાડેજા કહ્યું છે કે હું આપીશ. પરંતુ ક્યાંક આજે પોતાના જ જે નિવેદન
પોતાનો જે ઓડિયો છે તેના લઈને જ પીટી જાડેજા જે ફરી ગયા હતા, ત્યારે પદ્મિનીબા વાળા બી કહી રહ્યા છે, તેમને બી સંકલન સમિતિને કહ્યું છે કે સંકલન સમિતિ જે પ્રમાણે ખોટી વાતો કરી રહી છે અને સમાજને ગુમરાહ કરવાની વાત કરી રહી છે તે ન કરે. આપ શું કહી રહ્યા છો? ખરેખર સંકલન સમિતિ લોકોને ગુમરાહ કરી રહી છે કે કેમ? એ બાબતમાં કોમેન્ટ બોક્સમાં આપનો જે ઓપિનિયન છે તે જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ છે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પદ્મિનીબા, નમસ્કાર.